માટે ઉપદેશ મારો માની જા અને દેવતાઓને કહે કે રામની યાત્રા છે, એમાં કાંટા ન નખાય, એમાં તો પુષ્પ વહેરાય. જે કોઈ રામ કાર્યમાં કાંટા નાખે છે, જે કોઈ રામ સેવામાં કાંટા નાખે છે, જે કોઈ રામ સેવામાં નુકસાન કરે છે, એને આ જગતમાં છોડતા નથી. રામ કાર્યમાં તો ફૂલ પાથરવાના હોય વાલા. જેણે જેણે રામ કાર્યમાં પુષ્પ પાથર્યા છે, એના દરેક કામ રામ કરે છે. ઇન્દ્રને ઉપદેશ મળી ગયો. દેવતાઓને કહ્યું કે હવે ભરતનો માર્ગ સુગમ બનાવો. જે રસ્તે ભરત ચાલે એ રસ્તામાં પુષ્પ પાથરો. દેવતાઓએ જે રસ્તે ભરત ચાલવાના છે એ રસ્તે પુષ્પ પાથરવા લાગ્યા છે. અને આ બાજુ ભરતજી ધીમે ધીમે ચાલે. ઝાડવાઓને પૂછે કે મારા રામને જોયો ક્યાં? પશુઓને પૂછે કે મારા રામને જોયા? આમ પૂછતા પૂછતા ભરતજી આવે છે ચિત્રકૂટ તરફ. આ બાજુ રામને સમાચાર કોઈ ઋષિ આપે, કોઈ ઋષિ કુમાર સમાચાર આપે છે કે રામ ભરત આવે છે. સવાર થઈ ગઈ, સવારમાં સમાચાર મળ્યા ભરત આવે છે. ભરત? હા, ભરત આવે છે. સાંભળતાની સાથે જ રામ તો રાજી થયા. મારો ભરત આવે, કરુણામય રામ, કરુણામૂર્તિ રામ પ્રભુભૂત થયા. મારો ભરત આવે. વળી કોઈએ સમાચાર આપ્યા કે ભરત ચતુરંગીની સેના લઈને આવે છે. આ સમાચાર સાંભળતા જ લક્ષ્મણજીને ક્રોધ ઉત્પન્ન થયો. લક્ષ્મણજી ઉભા થઈ ગયા આસન ઉપરથી. લક્ષ્મણલાલજી આસન ઉપરથી ઉભા થઈ અને આવેશમાં આવી, ક્રોધમાં આવી લક્ષ્મણજી રામની સામે જોઈને રામને કહેવા લાગ્યા કે રામ, જો ભરત આપની સામે યુદ્ધ કરવા આવતો હોય તો આજ ભરતને હું બતાવી દઈશ. આમ કહીને રામ ને લક્ષ્મણજી કહે છે કે આજ રામ સેવક દશરથ ભરત સમરહિ
બોલ્યો એ અનુચિત છે ભાઈ. હે લખન, ભરત તો સંત છે. અરે એક અયોધ્યા તો શું, પણ આવી હજારો અયોધ્યા કોઈ ભરતને આપે ને તો પણ ભરત રામથી વિમુખ ન થાય એવો રામ કહે છે કે એવો મને વિશ્વાસ છે. આ બાજુ ભરત ધીમે 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 પગલે જે જગ્યાએ રામ છે એ જગ્યાએ આવે છે. ભરત ધીમે ધીમે રામ છે એ જગ્યાએ આવે. પર્ણકુટીની બહાર ભરતજી આવી અને સ્તબ્ધ થઈ અને ઊભા રહી જાય છે. ભરતજી પર્ણકુટીની બહાર ઊભા રહી ગયા, રામને જોવા લાગ્યા છે. આંખોમાંથી અશ્રુઓની ધારા ભરતને વહે છે. ભરતજી કોઠણિયા નીચે રાખી બેસી ગયા. ભરતજી નીચે બેસી અને પોતાની ભુજાઓ લાંબી કરે છે કે રામ, મારે તો એટલે સુધી આવવાનું હતું. હવે જો તમને હું પ્રિય હોય ને રામ, તો તમે આવો. અને ત્યારે રામ દોડીને ભરતની પાસે જાય, ભરતને ઊભો કરે અને પોતાના હૃદયે લગાડી લે છે ભરતજીને. રામ અને ભરતનું મિલન થયું. રામ કહેવા લાગ્યા છે, આ સંસારમાં મળે નહીં કોઈ ભરત જેવો ભાઈ, ભરત જેવો
તમારું પાછલું જોઈ ગયા ભરતજી. મારો રામ સોના ચાંદીના વાસણમાં જમનારો મારો રામ આવા પાછલામાં પાણી પીતો હશે. ત્યાં તો ભરત સીતાજીના દર્શન કર્યા. દોડી સીતાના ચરણે જઈને ભરત પડે છે. પછી રામ લક્ષ્મણ અને સીતા આસન પર બિરાજમાન થાય. ભરત રામના ચરણ પકડીને બેસી જાય છે. ભરતજી રામના ચરણ પકડી અને બેસે છે. એ વેળાએ ગુરુદેવ વશિષ્ઠ બાપજી ઉભા થઈ રામ ને લક્ષ્મણ ને કહે, હે રામ, હે લક્ષ્મણ, માત્ર અમે જ નથી આવ્યા, પણ આખું અવધ આવ્યું છે અને આપ આજ્ઞા આપો તો આખા અવધને આપના દર્શન થાય.
આજ આપણે પણ અવધના રૂપે બેસી ત્યાંથી અયોધ્યાવાસી છે એવો ભાવ ધરી ભગવાન રામના દર્શન કરશું. રામ ભરત મિલનની આરતી આપણે મૂકવામાં આવશે. જે કોઈ રામ અને ભરત ના પ્રેમી ભાઈઓ આરતીનો લાભ લેશે, બારુજીને કહીએ આપણે આરતીનો ચડાવો થાય અને પછી આગળ કથા વધારશું. રામ ભરતની આરતી આપણે મૂકીએ છીએ. વધારે સમય ન લેશું, આપણે માત્ર 5 મિનિટ ભગવાન રામ ને અને ભરતને જેવો પ્રેમ છે એવો આપણે ભાઈઓમાં પ્રેમ થાય એ ભાવનાથી આજ આપણે આરતી ઉતારી છે. બધાની વચ્ચે રામ અને ભરત જેવો પ્રેમ થાય. દરેકને આ સંસારમાં કહ્યું છે મળે નહીં કોઈને ભરત જેવો ભાઈ, પણ આપણે ભરત રામ પાસે માંગીએ કે અમને ભરત જેવો ભાઈ ન હોય તો અમને ભરત જેવો ભાઈ બનાવી આપો. હે પ્રભુ, તમે તો બધું કરી શકો એમ છો. તો આવો જલ્દીથી આપણે આરતીનો ચડાવો કરીએ અને ફટોફટ આરતીનો ચડાવો કરજો. જય